અરવલ્લી જિલ્લાના ખેડૂતો સારા ચોમાસાની આશાએ વાવેતર પૂર્ણ કરી ચૂક્યા છે, પરંતુ મોંઘા બિયારણ, ખાતર, ઈંધણ અને મજૂરીના વધેલા ખર્ચે ખેડૂતોની ચિંતા વધારી છે. એક તરફ વીઘા દીઠ ખર્ચમાં મોટો વધારો થયો છે, તો બીજી તરફ વરસાદ ખેંચાતા ખેડૂતોની નજર હવે આકાશ તરફ મંડાયેલી છે. અરવલ્લી જિલ્લામાં આ વર્ષે વહેલા વરસાદની આશાએ ઘણા ખેડૂતોએ મગફળી અને કપાસનું વાવેતર કરી નાખ્યું છે. જો કે મગફળીના બિયારણમાં થેલી દીઠ આશરે 500 રૂપિયાનો વધારો થતાં વાવણી મોંઘી બની છે. કપાસનું બિયારણ પ્રમાણમાં સસ્તું હોવાથી કપાસના વાવેતરમાં આશરે 50% વધારો નોંધાયો છે. ખેડૂતોના જણાવ્યા મુજબ અગાઉ એક વીઘા દીઠ 25,000 થી 30,000 રૂપિયાનો ખર્ચ થતો હતો, જે હવે વધીને 45,000 થી 50,000 રૂપિયા સુધી પહોંચી ગયો છે. ટ્રેક્ટર માટેનું ઈંધણ, મજૂરી અને કૃષિ સામગ્રીના વધેલા ભાવોએ ખેડૂતોનું બજેટ ખોરવી નાખ્યું છે. એક તો આપણો બિયારણના ભાવ વધી ગયા છે, વરસાદ આવતો નથી. બિયારણના ભાવ ગઈ સાલ જે 2,500 તો 3600 રૂપિયા જેવું થઈ ગયો છે. બીજા નંબરનું ઓજારોના ભાવ વધી ગયા છે. ગઈ વખત 25,000-30,000 રૂપિયા વીઘોનો જે ખર્ચો થતો, આ વખત 45,000 થી 50,000 રૂપિયા પણ પૂરું થાય એવું નથી. વરસાદની પરિસ્થિતિ એવી છે કે વરસાદ અંબાલાલભાઈને આગાહી કરવાવાળા વરસાદની ઓછું બતાવે છે. એક તરફ એ ભાવ વધી ગયા છે, બીજી તરફ ટેકાના ભાવે ખરીદી નથી થતી. અને ખેડૂતોને જો આ પરિસ્થિતિ રહેશે તો ખેડૂતોને આવતી સાલે અને આવતી વખત ખરેખર કઈ રીતે જીવવું એ મુશ્કેલી છે. કયા બિયારણો અને કયા ખાતરોના ભાવ સૌથી વધુ વધ્યા? બિયારણમાં મગફળીનું બિયારણ એના વધી ગયા છે. પછી જે ખાતર છે એની અંદર જે 1200 થી 1500 મળતું હોય અત્યારે 25,000-30,000 રૂપિયા થઈ ગયું છે. એટલે ડબલ ભાવ, તોતિંગ ભાવ થઈ ગયા છે. જેના કારણે વીઘે જે 25,000 રૂપિયા પડતું હોય આજે 45,000 થી 50,000 રૂપિયા વીઘો. વાવેતર પૂર્ણ થયા બાદ હવે ખેડૂતો વરસાદની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. અરવલ્લી જિલ્લાના ઇસરોલ ગામના ખેડૂતો હાલમાં વરસાદની અનિયમિતતા અને વધતા ખેતી ખર્ચના કારણે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. વહેલી વાવણી કર્યા બાદ હવે વરસાદ રોકાતા પાકને નુકસાન થવાની ભીતિ ઊભી થઈ છે. ઊંચા તાપમાન અને વરસાદ અંગેની અનિશ્ચિતતાના કારણે ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. ખેડૂતોએ સરકાર સમક્ષ પાકના ટેકાના ભાવ વધારીને ખેડૂતોને આર્થિક રાહત આપવાની પણ માંગણી કરી છે. સમયસર વરસાદ નહીં પડે તો ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવી શકે છે. મારું નામ પટેલ દિનેશભાઈ ઈસરોલ. આ સાલ મગફળીનું વાવેતર વહેલું કર્યું છે અને મગફળીનું બિયારણના ભાવ ઊંચા હોવાથી આ સાલ કપાસનું વાવેતર થોડું વધારે કરવામાં આવ્યું છે. મગફળીનું વાવેતર 60%ની આસપાસ કરવામાં આવ્યું છે અને આ સાલ ખેડૂતોએ વાવણી વહેલી કરી નાખી છે અને અત્યારે તાપમાન બહુ સ્ટ્રોંગ છે, એટલે વરસાદ બહુ ખેંચાય છે તો ખેડૂતોનો જીવ તારે ચોંટી જ ગયો છે અને અત્યારે જો પાણીની અછત સર્જાય છે તો બહુ મુશ્કેલી પડાય છે. વહેલે હવામાને એવા સમાચાર આલે કે વરસાદ વહેલો છે એટલે ખેડૂતે રાહ જોયા વગર વાવણી ચાલુ કરી દીધી છે. મગફળી અને કપાસનું વાવેતર પૂરજોશથી ચાલે છે, પણ અચાનક વરસાદ ખેંચાતા હવે પાક નિષ્ફળ જાય સંકટ અહીં ઊભી છે. એટલે ખેડૂતો માટે હવે આ કપરી હાલત છે. હવે જો સરકાર આવા મોંઘા દાટ બિયારણોનો ભાવ આપી અને લોકો વાવેતર કરી દીધું છે. અરવલ્લી જિલ્લામાં ચોમાસાની શરૂઆતમાં સારો વરસાદ પડતા ખેડૂતોએ હોંશે મગફળી અને કપાસ સહિતના પાકોનું વાવેતર કર્યું હતું. જો કે છેલ્લા કેટલાક દિવસોથી વરસાદ ન પડતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. જો હવે સમયસર વરસાદ નહીં પડે તો ખેડૂતોને મોટું નુકસાન થશે અને તેમની આર્થિક હાલત પણ કફોડી થશે તે નક્કી છે. અરવલ્લીથી જયદીપ ભાટિયાનો અહેવાલ, ETV ભારત.